નમસ્કાર, પ્રણામ મિત્રો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. તમારું હાર્દિક સ્વાગત છે. તો ચાલો સાંભળીએ આજની વાત. આજે રીનાનું કોઈ કામમાં મન નહોતું લાગી રહ્યું. તેને રહી રહીને પોતાની બીમાર વૃદ્ધ માની ચિંતા થઈ રહી હતી. પોતાની મમ્મીના હાલચાલ જાણવા માટે સવારથી ખબર નહીં કેટલી વાર તેને પોતાના ભાઈને ફોન કરવાની કોશિશ કરી. રિંગ વાગીને બંધ થઈ જતી હતી, પરંતુ સામેથી કોઈ જવાબ દઈ રહ્યું નહોતું. હકીકતમાં થોડા સમય પહેલા રીનાના ભાઈ ભાભી અને મમ્મી વિદેશમાં જઈને વસી ગયા હતા. આમ તો 4 મહિના પહેલા સુધી 65 વર્ષની ઉંમરના પણ તેની મમ્મી ચુસ્ત અને તંદુરસ્ત હતા. ઘરના કામમાં પણ વહુની પૂરી મદદ કરતા હતા. તે સમયે રીનાના પપ્પા પણ જીવિત હતા. તેમના ઘરમાં ખુશાલી જ ખુશાલી હતી, પરંતુ ખબર નહીં તેમની ખુશીઓને કોની નજર લાગી ગઈ કે એક દિવસ અચાનક તેના પપ્પા સીડીઓથી લપસીને નીચે પડી ગયા. અને આ દુર્ઘટનામાં તેમને એટલી ગંભીર ઈજા થઈ જેને તેમનું વૃદ્ધ શરીર સહન ન કરી શક્યું અને તેઓ સ્વર્ગ જીતાવી ગયા. અચાનક પતિના આ રીતે જતા રહેવાનું દુઃખ રીનાના મમ્મી સહન ના કરી શક્યા અને તેમને એક ઊંડો આઘાત લાગ્યો, જેના કારણે તેમની યાદશક્તિ જતી રહી. હવે તો હાલત એ હતી કે તેઓ પોતાના પરિવારના સદસ્યોને પણ ઓળખી શકતા નહોતા. ડોક્ટર પાસે ઈલાજ કરાવવા છતાં તેની મમ્મીની હાલતમાં કોઈ સુધાર ન આવ્યો. આ વાતને હજી 3 મહિના જ વીત્યા હતા કે રીનાના ભાઈએ વિદેશમાં સેટલ થવાનો નિર્ણય લઈ લીધો. પરંતુ રીના નહોતી ઈચ્છતી કે તેની માં આવી હાલતમાં ક્યાંય જાય. પરંતુ તેના ભાઈ ભાભીએ કહ્યું કે વિદેશમાં ચિકિત્સા સુવિધાઓ વધારે સારી છે. ત્યાં તે લોકો સારામાં સારા ડોક્ટર પાસે ઈલાજ કરાવડાવશે, જેનાથી મમ્મીની હાલતમાં જલ્દી સુધારો આવી જશે. હજી રીના આ બધું વિચારી રહી હતી કે તે જ સમયે ફોનની રિંગ વાગી. તેના ભાઈ સાગરનો ફોન હતો. રીનાએ જલ્દીથી ફોન ઉપાડ્યો અને ચિંતિત સ્વરમાં બોલી, હેલો સાગર, કેમ છો તમે બધા? હું કેટલા દિવસોથી તને ફોન કરી રહી હતી, પરંતુ તે ફોન ઉપાડ્યો જ નહીં. બધું ઠીક તો છે ને? હા રીના, બધું બરાબર છે. વાત એમ હતી કે હું આજકાલ ઓફિસમાં કંઈક વધારે જ વ્યસ્ત રહું છું. શું કહું, 1 મિનિટનો પણ સમય નથી હોતો. રાત્રે પણ ઘરે મોડું આવું છું, એટલે માટે તારી સાથે વાત નહોતો કરી શકતો. ભાઈ મમ્મી ક્યાં છે? તેમની તબિયત વિશે વિચારીને મને ચિંતા થઈ રહી છે. જો તેઓ વાત પણ ન કરી શકે તો તું વિડીયો કોલ ઉપર તેમનો ચહેરો દેખાડી દે. મમ્મીનો ચહેરો જોઈને જ મારા મનને શાંતિ મળી જશે. અરે રીના, ચહેરો શું કામે જોવો? હું તારી મમ્મી સાથે વાત જ કરાવી દઉં છું. અહીં અમે લોકો મમ્મીનો ઈલાજ ખૂબ જ સારા ડોક્ટર પાસે કરાવી રહ્યા છીએ. તને ખબર છે રીના, અહીં આવીને તેમની તબિયતમાં ઘણો સુધારો થઈ ગયો છે. હવે તો તેમને બધું યાદ આવવા લાગ્યું છે. હું તારી હમણાં જ તેમની સાથે વાત કરાવડાવું. લો મમ્મી, તમારી દીકરી રીનાનો ફોન છે. હલો રીના, તું કેમ છે બેટા? આટલા સમય પછી પોતાની મમ્મીના મોઢે પોતાનું નામ સાંભળીને રીના ખૂબ જ ખુશ થઈ ગઈ. તેની આંખોમાંથી ખુશીઓના આંસુ છલકાઈ ગયા. પછી બોલી, અમે બધા તો બરાબર છીએ. મમ્મી, તમે કેમ છો? ઘણો સમય થઈ ગયો હતો, તમારી સાથે વાત નહોતી થઈ શકી. દવાઓ તો સમય પર લ્યો છો ને તમે? બેટા, હું બિલકુલ ઠીક છું. તારા ભાઈ ભાભી મારું ખૂબ જ ધ્યાન રાખે છે. તું મારી ચિંતા ન કર. ડોક્ટરે મને પાર્કમાં ચાલવા જવાની સલાહ આપી છે. હવે મારો પાર્કમાં જવાનો સમય થઈ રહ્યો છે. હું તારી સાથે પછી વાત કરીશ, ઠીક છે? મમ્મી, ધ્યાન રાખજો. એવું કહેતા રીનાએ ફોન મૂકી દીધો. તે સમયે રીનાનો પતિ રાજ ઓફિસેથી ઘરે આવ્યો.
અને રીનાને જોઈને બોલ્યો, શું વાત છે? આજ તો મારી ધર્મપત્નીનો ચહેરો એકદમ ખીલોલો લાગી રહ્યો છે. લાગે છે કે આજે મમ્મી સાથે વાત થઈ ગઈ છે. અરે તમે આવી ગયા. હું આજે ખૂબ જ ખુશ છું. તમે તો જાણો જ છો કે જ્યારથી પપ્પા આપણને છોડીને ગયા છે ત્યારથી મમ્મીની યાદશક્તિ જતી રહી હતી. તેમને તો મારું નામ પણ યાદ નહોતું. પરંતુ સાગરે વિદેશમાં મમ્મીનો ઈલાજ કોઈ સારા ડોક્ટર પાસે કરાવડાવ્યો એટલે હવે તેમની યાદશક્તિ પાછી આવી ગઈ છે. આજે તેમણે મને મારા નામથી બોલાવી. મને ખૂબ જ ખુશી થઈ રહી છે. જે હાલતમાં મમ્મી અહીંથી ગયા હતા મને તો બસ તેમની ચિંતા જ લાગેલી રહેતી. આજે આટલા સમય પછી તેમની સાથે વાત કરીને ખૂબ જ સારું લાગ્યું. એટલું કહીને રીના રસોડામાં જઈને રાજ માટે ચા બનાવવા લાગી. પછી રાજને કહ્યું, રીના, આવતા અઠવાડિયે તારો જન્મદિવસ છે અને હું વિચારી રહ્યો હતો કે આ વખતે મિત્રો અને સંબંધીઓની સાથે ખૂબ ધામધૂમથી ઉજવીએ અને એક જોરદાર પાર્ટી રાખીએ. એટલે રીના બોલી, અરે નહીં રાજ, આ વખતે હું કંઈક બીજું જ વિચારી રહી છું. મને લાગે છે કે સગા સંબંધીઓ અને મિત્રો સાથે પાર્ટી કરવા કરતા સારું રહેશે કે આપણે ભગવાનનો આભાર માનવા માટે મંદિરમાં જઈએ, દર્શન કરીએ અને જરૂરતમંદ લોકોમાં તેમની આવશ્યકતાનો સામાન વેચીને, જેમ કે કપડાં, ભોજન વગેરે આટલું કહેતા રીના ચા કપમાં નાખીને બહાર લઈ આવી. રીનાનો આઈડિયા રાજને પણ ગમ્યો. તે બોલ્યો, આનાથી વધારે સારી વાત બીજી શું હોઈ શકે? પછી રીનાએ કહ્યું, આપણે આ વખતે વૃંદાવન જઈને કાનાજીના દર્શન કરીએ. તો મેં માની હતી કે મમ્મી ઠીક થઈ જશે તો આપણે ઠાકોરજીના દર્શન કરવા વૃંદાવન જઈશું. જેવી મારા હોમ મિનિસ્ટરની ઈચ્છા. રાજે માથું નમાવીને મસ્તી ભરેલા અંદાજમાં કહ્યું. એટલે રીના હસી પડી. વૃંદાવન જવાની વાત સાંભળતા તેમના મન બંને બાળકો પણ ખુશીથી ઉછળી પડ્યા. પછી રીના બોલી, તો ઠીક છે, આપણે કાલે જ બજારમાં જઈને ગરીબોમાં વહેંચવા માટે ખાવાનો સામાન લઈ આવીશું. એટલે રાજ બોલ્યો, ફક્ત ખાવાનો સામાન જ શું કામે? આટલી ઠંડી છે તો ગરીબોમાં વહેંચવા માટે સાલ પણ ખરીદી લઈશું. રીનાના જન્મ દિવસે રીના અને રાજન પોતાના બાળકોની સાથે સવારે 10 વાગ્યે મંદિરે પહોંચી ગયા. રીનાએ જોયું કે મંદિરની બહાર એક મોટું છાપરું બનેલું હતું, જ્યાં ખબર નહીં કેટલા બધા ગરીબ લોકોને આશ્રય મળેલો હતો. જેમાં વધારે પડતા લોકો વૃદ્ધ હતા. તેમના ચહેરાની કરચલીઓ અને લાચાર આંખો ઘણું બધું કહી રહી હતી. તેમની આવી દયનીય હાલત જોઈને રીનાને તેમના પર દયા આવી રહી હતી. રીના તે લોકો માટે પોતાના હાથે જમવાનું બનાવીને લઈ આવી હતી. ભૂખથી વ્યાકુળ હોવાના કારણે બધા લોકો ટોળું ઓળીને જમવાનું માગવા લાગ્યા. એટલે રાજ બોલ્યો, અરે બધા લોકો લાઈનમાં બેસી જાઓ, બધાને જમવાનું મળશે. બધાને લાઈનમાં બેસાડીને રીનાએ ભોજન આપવાનું શરૂ કર્યું અને રાજ પોતાના બંને બાળકો સાથે બધાને સાલ વહેંચવા લાગ્યો. ભોજન મળતા જ તે લોકો જલ્દી જમવા લાગ્યા. જેવી રીના ભોજન વહેંચતા આગળ પહોંચી તો લાઈનમાં બેઠેલા એક વૃદ્ધ મહિલાએ હાથ જોડીને તેને કહ્યું, બેટા, મને વધારે ભોજન ભલે ન આપજે, પરંતુ એક સાલ આપી દે. રાત્રે ખૂબ જ ઠંડી લાગે છે. એટલે રીના પાછળ વળી અને બોલી, કંઈ વાંધો નહીં માજી, હું હમણાં સાલ લઈને આવું છું. રીનાએ જોયું કે તે વૃદ્ધ મહિલા સરખી રીતે બેસી પણ નહોતા શકતા. કદાચ તેમને પગમાં કંઈક વાગ્યું હતું. સાલ લેવા માટે જેવી
રીના જવા લાગી ત્યારે અચાનક તેની નજર એ સહાય સ્ત્રી ચહેરા પર પડી અને તેના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ. તેની હેરાણીનું ઠેકાણું ના રહ્યું. તેના હાથમાંથી ભોજનનો થાળ છૂટીને નીચે પડી ગયો. આ જોઈને રાજ તેની પાસે આવ્યો અને બોલ્યો, શું થયું રીના? તું ઠીક તો છે ને? પરંતુ રીના તો સામે બેઠેલી મહિલા તરફ જોતા બસ જોર જોરથી રડતી રહી. પછી રાજ તે વૃદ્ધ મહિલા તરફ જોતા હેરાનીથી બોલ્યો, મમ્મી તમે અહીં, અને એ પણ આવી હાલતમાં? પરંતુ તે વૃદ્ધ મહિલા અવાક રહીને ફક્ત રીનાને જોતી જ રહી. આ બધું જોઈને એક વૃદ્ધ વ્યક્તિ જે મંદિરની બહાર ફૂલ અને પ્રસાદ વહેંચતા હતા ત્યાં આવ્યા અને બોલ્યા, શું થયું દીકરી? શું તમે આ વૃદ્ધ મહિલાને ઓળખો છો? એટલે રીના ફફડાટ સાથે બોલી, હા મારી માં છે, દામિની બેન. ત્યારે વૃદ્ધ વ્યક્તિએ કહ્યું, દીકરી લગભગ 1 મહિના પહેલાની વાત છે. એક મહિલા આમને મંદિરની સીડીઓ પર બેસાડીને જતી રહી અને ત્યાર પછી તે ક્યારેય પણ આમને લેવા આવી નહીં. ત્યારથી આ બેન અહીં જ રહે છે. પરંતુ હું હેરાન છું કે આમને પોતાના જીવનની પાછલી વાતો પણ યાદ નથી કે તેઓ ક્યાં રહેતા હતા. અહીં સુધી તેમને તો પોતાનું નામ પણ ખબર નથી. અને દીકરી, જો આ તમારી માતા છે તો પછી આમની આવી હાલત કઈ રીતે થઈ? એટલે રીના બોલી, મને તો કંઈ સમજાતું નથી. મારી માં તો બિલકુલ ઠીક થઈ ગઈ હતી. પછી રાજે કહ્યું, પરંતુ મમ્મીને તો તારો ભાઈ પોતાની સાથે વિદેશ લઈ ગયો હતો ને, અને 3-4 દિવસ પહેલા મમ્મી સાથે તારી વાત પણ થઈ છે. તો પછી મમ્મી અહીં આવી હાલતમાં આ કઈ રીતે સંભવ છે? એટલે રીનાએ કહ્યું, અને મમ્મીની તો યાદશક્તિ પણ પાછી આવી ગઈ હતી. ફોન પર તેમણે મારી સાથે ખૂબ જ સારી રીતે વાત કરી હતી, પરંતુ અહીં તો મને ઓળખી પણ નથી રહ્યા. એટલે રાજ બોલ્યો, આમને તો કંઈ યાદ જ નથી કે તેઓ કંઈક કહે કે આખરે શું થયું હતું. ચાલ રીના, આ બધું પછી જોઈશું. પહેલા મમ્મીને આપણી સાથે ઘરે લઈ જઈએ. એવું કહેતા રાજે દામિની બેનને ઊભા કરવામાં મદદ કરી અને તે લોકો કારમાં બેસાડીને તેમને પોતાના ઘરે લઈ આવ્યા. ઘરે પહોંચીને રીનાએ પોતાની માને નવડાવીને સાફ કપડાં પહેરાવ્યા અને પછી તેમને જમાડીને પલંગ પર આરામથી સુવડાવી દીધા. પરંતુ રીના અને રાજન હજી સુધી મૂંઝવણમાં હતા અને આ મૂંઝવણ દૂર કરવા માટે રીનાએ પોતાના ભાઈને ફોન કર્યો. હેલો સાગર, કેમ છો તમે બધા? તું વ્યસ્ત તો નથી ને? એટલે સાગર બોલ્યો, અરે નહીં, ઘરે જ છું. હમણાં જ નાસ્તો કર્યો. તારી ભાભી પારુલે ચટપટા આલુના પરોઠા બનાવ્યા હતા. ખાઈને મજા આવી ગઈ. અચ્છા સાગર, એક વખત મમ્મી સાથે વાત તો કરાવડાવો. એમાં શું છે કે છોકરાઓ નાની સાથે વાત કરવાની જીદ કરી રહ્યા હતા. બધી હકીકત જાણવાના ઉદયથી રીનાએ કહ્યું. એટલે સાગર બોલ્યો, ઠીક છે, રીના ફોન આપું મમ્મીને. લો મમ્મી, રીનાનો ફોન છે. સામેથી એકદમ રીનાના મમ્મી જેવો જ અવાજ આવ્યો. રીના બેટા, હમણાં મારી તબિયત ઠીક નથી. માથામાં અતિશય દુખાવો થઈ રહ્યો છે. હું દવા ખાઈને સુવા જઈ રહી છું. તારી સાથે પછી વાત કરીશ. તે અવાજ સાંભળીને તો રીનાનું માથું ફરવા લાગ્યું. આખરે આ થઈ શું રહ્યું છે? પછી થોડી વાર બાદ રીનાના ભાઈએ ફોન લઈને કહ્યું, એમાં શું છે ને રીના, મમ્મીને અહીં આવીને શરદી થઈ ગઈ છે, એટલા માટે થોડી સુસ્તી જેવું રહે છે. હું ફરી વાર ક્યારેક તારી વાત કરાવી જઈશ પોતાની મમ્મી સાથે. ફોન પર વાત કર્યા પછી રીના હેરાન રહી ગઈ કે આખરે એણે ફોન પર જે અવાજ સાંભળ્યો હતો તે કોનો હતો. હવે તો તે ખૂબ જ વધારે મૂંઝવણમાં પડી ગઈ.
ફોન સ્પીકર પર હતો, એટલે રાજે પણ બધી વાતો સાંભળી હતી. તે બોલ્યો, રીના, શું તને પાકો વિશ્વાસ છે કે આ તારી મમ્મી જ છે? ક્યાંક આપણે કોઈ બીજાને તારી મમ્મી સમજીને ઘરે નથી લઈ આવ્યા ને? એટલે રીના બોલી, તમે પણ કેવી વાતો કરી રહ્યા છો? દીકરી છું હું એમને ના ઓળખું, છતાં પણ કોઈ શંકા જેવું છે તો હું એક વાર ચેક કરી લઉં. થોડા વર્ષો પહેલા મમ્મીના એક પગનું ઓપરેશન થયું હતું અને તેમના પગમાં સળિયો નાખવામાં આવ્યો હતો. એનું નિશાન હજી સુધી તેમના પગ પર હોવું જોઈએ. એવું કહેતા રીના પોતાની મમ્મી પાસે ગઈ અને તેમના પગ પરથી સાડી હટાવી. નિશાન ત્યાં જ હતું, એટલે હવે તેને પાકો વિશ્વાસ થઈ ગયો હતો કે આ તેની માં છે. પરંતુ રાજ, અત્યાર સુધી સાગર મને કોનો અવાજ સંભળાવતો આવ્યો હતો. જરૂર કોઈ ખૂબ જ મોટું કાવતરું રચવામાં આવ્યું છે, પરંતુ આનો ખુલાસો થશે કઈ રીતે? એ લોકો તો વિદેશમાં છે અને મમ્મીને કંઈ યાદ નથી. એટલે રાજ બોલ્યો, રીના, શાંત થઈ જા. સૌથી પહેલા આપણે કોઈ સારા ડોક્ટર પાસે મમ્મીનો ઈલાજ કરાવીએ. મમ્મીનું ઠીક થવું સૌથી વધારે જરૂરી છે. પછી રીના પોતાની મમ્મી પાસે આવી અને બોલી, મમ્મી, તમે મને કઈ રીતે ભૂલી શકો? પોતાની દીકરી માં તો તમારો જીવ વસતો હતો ને? કંઈક તો યાદ કરો. કહેતા કહેતા રીના રડવા લાગી. પછી રીનાની માએ કહ્યું, દીકરી, મને કંઈ યાદ નથી કે તું કોણ છે, પરંતુ તું રડીશ નહીં. તું તો ભગવાનમાં વિશ્વાસ રાખે છે ને? જરૂરતમંદ લોકોનું ભલું કરે છે. ભગવાન તારી બધી જ મુશ્કેલીઓ દૂર કરી દેશે. ચિંતા ન કર. એવું કહેતા રીનાની મમ્મીએ તેના આંસુ સાફ કર્યા અને તેના માથા પર પ્રેમથી હાથ રાખ્યો. પોતાની મમ્મીનો સ્નેહ મેળવીને રીનાને મનને એક શાંતિ મળી. પરંતુ તેના ભાઈ ભાભીએ મમ્મી સાથે એવું કેમ કર્યું? આ વિચારીને તે અંદર ને અંદર હેરાન થઈ રહી હતી. બીજા દિવસે રીના પોતાના પતિ રાજની સાથે દામિની બેન ડોક્ટર પાસે લઈ ગઈ. તપાસ કર્યા પછી ડોક્ટરે કહ્યું કે યાદશક્તિનું પાછું આવવું ખૂબ જ મુશ્કેલ હોય છે, પરંતુ જો ઉચિત સમય પર દવાઓ આપવામાં આવે અને દર્દીને જૂની વાતો યાદ દેવડાવવામાં આવે તો કદાચ એવું સંભવ થઈ શકે છે, પરંતુ કંઈ પાકું ન કહી શકાય. આ સાંભળીને રીના થોડી ઉદાસ થઈ ગઈ. પાછા ઘરે પહોંચીને રીનાએ બધાને જમવાનું આપ્યું અને તેની મમ્મીને દવા આપી. પછી દામિની બેન સૂઈ ગયા તો રીનાએ રાજને કહ્યું, આજથી પહેલા મેં પોતાની જાતને ક્યારેય આટલી લાચાર મહેસૂસ નથી કરી. આટલા દિવસો સુધી ભાઈ આપણને ખોટું બોલતો રહ્યો, મને બેવકૂફ બનાવતો રહ્યો અને આપણે એમ સમજી રહ્યા હતા કે મમ્મી ત્યાં ભાઈની સાથે ખૂબ જ આરામથી રહે છે. મારા દિમાગમાં એકવાર પણ આ વાત ન આવી કે જેટલી વાર પણ મેં ભાઈને વિડીયો કોલ પર મમ્મી સાથે વાત કરાવવા માટે કહ્યું તો ભાઈએ દરેક વખતે કોઈને કોઈ બહાનું બનાવીને તે વાતને જવા દીધી. બીજું તો ઠીક, મમ્મી સાથે વાત કરીને જે લાગણીનો મને પહેલા અનુભવ થયો હતો તે લાગણી તેમના અવાજમાં બિલકુલ હતી નહીં. ઉલટાનું તે તો હંમેશા મને ટાળવાની કોશિશ કરતા હતા અને મને લાગ્યું કે તબિયત ઠીક ન હોવાના કારણે મમ્મી મારી સાથે વાત નથી કરી શકતા. આટલું કહેતા કહેતા રીનાનો અવાજ રૂંધાઈ ગયો. એટલે રાજ બોલ્યો, રીના, આ સમયે બેસીને આંસુ વહાવવાનો નહીં, પરંતુ કોઈ મોટું પગલું ભરવાનો છે. હા રાજ, મારી માના ગુનેગારોને હું જરાય નહીં છોડું. હવે હું તેમની જ રીતે તેમને પાઠ ભણાવીશ. પરંતુ ભાઈ એટલી સરળતાથી બધી હકીકત નહીં જણાવે, અને જો તેને એ ખબર પડી ગઈ કે મમ્મી
મારી પાસે છે તો તેઓ અહીં પાછા પણ નહીં આવે. એટલે આપણે પહેલા તેમને અહીં બોલાવવાની કંઈક યુક્તિ વિચારવી પડશે. કોઈ એવો પ્લાન બનાવવો પડશે જેનાથી ભાઈ ભાભી જાતે જ અહીં દોડતા આવે. એટલે રાજ બોલ્યો, રીના, જ્યાં સુધી હું તારા ભાઈને ઓળખું છું, બસ એક જ વસ્તુ છે જે એને વિદેશથી અહીં આવવા પર મજબૂત કરી શકે છે, અને તે છે રૂપિયા. તારા ભાઈની હરકતોથી એટલું તો સ્પષ્ટ થઈ ગયું છે કે તેને ફક્ત રૂપિયાથી જ પ્રેમ છે. તું પોતાના ભાઈને કહે કે કાલે આપણા ઘરે એક લેટર આવ્યું છે જેમાં લખ્યું છે કે મમ્મીની પૂરા 80 લાખ રૂપિયાની પોલિસી મેચ્યોર થઈ છે, પરંતુ રૂપિયા મેળવવા માટે મમ્મીનું અહીં આવવું જરૂરી છે. મમ્મીની સાઇન કર્યા પછી તે રૂપિયા તેમના એકાઉન્ટમાં આવી શકશે. પરંતુ રીના, ધ્યાન રાખજે, તેને કોઈ પણ વાતની શંકા ન થાય, અને તેને એ પણ કહેજે કે એક વખત મમ્મીને પૂછે કે શું તેમણે કોઈ એવી પોલિસી કરાવી હતી જેનાથી 80 લાખ રૂપિયા મળવાના હતા, અને તેમાં આપણા ઘરનું એડ્રેસ આપ્યું હતું. વાત કરે એ દરમિયાન તારા ભાઈને જરાય શંકા ન થવી જોઈએ કે મમ્મી આપણી પાસે છે. રાજે કહ્યું. એટલે રીના બોલી, પ્લાન તો સારો છે, તો ઠીક છે, હું કાલે સવારે જ ભાઈને ફોન કરીને વાત કરીશ. બીજા દિવસે બધું કામ પતાવ્યા પછી રીનાએ પોતાના ભાઈ સાગરને ફોન કર્યો. સાગરના ફોન ઉપાડતા જ રીના બોલી, ભાઈ, જરા મમ્મી સાથે વાત તો કરાવો, ખૂબ જ જરૂરી કામ છે. આ સાંભળીને સાગર બોલ્યો, રીના, તો બસ 2 મિનિટ મોડી પડી, હમણાં જ મમ્મી બહાર નીકળ્યા છે. એમાં એવું છે કે ડોક્ટર તેમને સવારમાં તાજી હવામાં ચાલવાનું કહ્યું છે, એટલા માટે પારુલ તેમને લઈને પાર્કમાં ગઈ છે. પરંતુ રીના, એવું કયું જરૂરી કામ છે, મને કહી દે, જ્યારે મમ્મી આવશે તો હું મમ્મીને કહી દઈશ. એટલે રીનાએ પોતાના ભાઈને તે જ વાત કહી જે રાજે તેને કહી હતી. આટલું સાંભળતા જ સાગરની આંખોમાં રૂપિયાની થપ્પીના ફોટા નાચવા લાગ્યા, અને પછી બોલ્યો, રીના, તને તો મમ્મીની હાલત વિશે ખબર છે. આટલી લાંબી મુસાફરી કરવી તેમના માટે ઠીક નહીં જાય. જો હું આવી જાઉં તો ચાલશે? એટલે રીનાએ કહ્યું, પરંતુ ભાઈ, જ્યારે પોલિસી મમ્મીના નામ પર છે તો સાઇન પણ તેમની જ જોઈએ ને. છતાં પણ હું એક વખત વાત કરીને જોઉં છું, કદાચ તારા આવવાથી ચાલી જતું હોય તો. કેમ કે નોમિનીમાં મમ્મીએ તારું જ નામ લખ્યું છે. એવું કહીને રીનાએ ફોન મૂકી દીધો. બીજા દિવસે રીનાએ સાગરને ફોન કર્યો તો બોલી, ભાઈ, શું તે મમ્મી સાથે પોલિસી વિશે વાત કરી? શું તેમણે મારા ઘરનું એડ્રેસ આપ્યું હતું? એટલે સાગર હળબળાઈને બોલ્યો, હા રીના, મેં પૂછ્યું હતું મમ્મીને. તેમણે કહ્યું કે આ પોલિસી પપ્પાએ કરાવડાવી હતી જેથી તેઓ પોતાના દીકરાના ભવિષ્ય માટે રૂપિયા ભેગા કરી શકે. પોતાના ભાઈને સતત ખોટું બોલતા જોઈને રીના હેરાન રહી ગઈ, અને પછી બોલી, ઠીક છે ભાઈ, મેં તપાસ કરાવડાવી છે. તારા આવવાથી પર કામ ચાલી જશે, મમ્મીનું આવવું જરૂરી નથી. એટલે સાગર બોલ્યો, ઠીક છે, હું ટિકિટ કરાવડાવું છું અને જલ્દીથી જલ્દી પહોંચવાની કોશિશ કરીશ. સાગર, તું એકલો શું કામે આવે? સાથે ભાભીને પણ લઈ આવજે, રીનાએ કહ્યું. તો સાગર બોલ્યો, હા, આમ તો ઘણા દિવસો થઈ ગયા છે. તારી ભાભીને પોતાના પિયર ગયે, ત્યાં આવીને તે પણ પોતાના પિયરવાળાઓને મળી લેશે. આમ પણ અહીં મમ્મીનું ધ્યાન રાખવા માટે ફૂલ ટાઈમ આયા બેન છે. તે મમ્મીનું સારી રીતે ધ્યાન રાખે છે. આ વાતો સાંભળીને રીનાના વિચારમાં લાગી કે કેવી રીતે તેનો ભાઈ આટલી સફાઈથી ખોટું બોલતો જતો હતો, પરંતુ મેં પણ નિશ્ચય કરી લીધો છે
તે ભાઈના દરેક દુષ્કર્મનો જડબાતોડ જવાબ આપીશ. મમ્મીની યાદ છે. શક્તિ પાછી લાવવા માટે તેણે પોતાની મમ્મીને એક ફોટો આલ્બમ દેખાડ્યો, જેમાં તેના આખા પરિવારના ફોટા હતા. પરંતુ દામિની બેનને તે ફોટાઓને કોઈ અજાણી વ્યક્તિની જેમ જોઈ રહ્યા હતા. તેઓ કોઈને ઓળખી શકતા નહોતા. પરંતુ જેવો જ તેમણે પોતાની વહુનો ફોટો જોયો તો તેઓ કંઈક અસહજ થઈ ગયા. આને મારાથી દૂર લઈ જા એવું કહેતા ગુસ્સા અને ડરના મિશ્રિત ભાવ તેમના ચહેરા પર આવી ગયા અને તેમણે આલ્બમ ઉપાડીને ફેંકી દીધો. રીના સમજી નહોતી શકતી કે આખરે તેની મમ્મી આવો વ્યવહાર કેમ કરી રહી હતી. રોજ સાંજના સમયે રીના તેમને ઘરની પાસેના એક પાર્કમાં લઈ જતી હતી. ત્યાં જ એક બેન્ચ પર બેસીને રીના પોતાની મમ્મીને જૂની વાતો યાદ અપાવવાની કોશિશ કરતી રહેતી. પરંતુ મમ્મીની તબિયતમાં કંઈ ખાસ સુધાર નહોતો આવી રહ્યો. પછી એક દિવસ રીનાએ નક્કી કર્યું કે તે પોતાની મમ્મીને તેમના એ જ મકાનમાં લઈ જશે જ્યાં તેઓ હંમેશા રહેતા હતા. કદાચ ત્યાં જઈને મમ્મીની હાલતમાં કંઈક સુધાર આવી જાય. જ્યારે રીના પોતાની મમ્મીને લઈને તેમના ઘરે પહોંચી અને ગેટ ખોલવા ગઈ તો ગેટ અંદરથી બંધ હતો. ત્યારે ત્યાં એક વૃદ્ધ મહિલા આવ્યા અને બોલ્યા, અરે દામિની બેન કેમ છે? ઘણા દિવસો પછી તારી સાથે મુલાકાત થઈ. તે વૃદ્ધ મહિલા દામિની બેનની પડોશણ રમીલાબેન હતા. નમસ્તે આંટી, કેમ છો તમે? રીનાએ કહ્યું. એટલે રમીલાબેન બોલ્યા, હું બરાબર છું બેટા, તું કેમ છે અને અહીં ક્યારે આવી? બસ આંટી, થોડા દિવસો પહેલા મારા પતિનું ટ્રાન્સફર આ શહેરમાં થયું છે. પછી તેની મમ્મી તરફ જોઈને રમીલાબેને કહ્યું, પરંતુ બેટા તારી મમ્મી મને કંઈ ઠીક નથી લાગી રહી. શું કહું આંટી, જ્યારથી પપ્પા અમને છોડીને જતા રહ્યા છે ત્યારથી મમ્મીની આ જ હાલત છે. ભાઈએ પણ મમ્મીનો ઘણો ઈલાજ કરાવ્યો પરંતુ મમ્મીની હાલત એમની એમ રહી. અરે બેટા, તું ઈલાજની વાત કરે છે? તારા ભાઈ ભાભી તો તારા માતા પિતા સાથે ક્યારેય સીધા મોઢે વાત પણ નહોતા કરતા. ઘણી વખત તારી મમ્મી મારી પાસે આવીને પોતાના દુખડા રોતી હતી. મેં એને ઘણી વખત કહ્યું કે એક વખત આ વિશે પોતાની દીકરીને જાણ કર, પરંતુ તે તને પરેશાન કરવા નહોતી માંગતી એટલે ચૂપ રહી. તને ખબર છે બેટા, જ્યારે તારા પપ્પા જીવતા હતા ત્યારે ઘણી વખત આ ઘરમાંથી લડાઈ ઝઘડાના અવાજો આવતા રહેતા. જે દિવસે તારા પપ્પાનું મૃત્યુ થયું તે દિવસે પણ ઘરમાં ખૂબ લડાઈ ઝઘડો થયો હતો. અને તારા પપ્પાના ગયા પછી જ્યારે દામિનીની આ હાલત થઈ ગઈ ત્યારે પણ તારી મમ્મીને એકલી મૂકીને ઘરને તાળું મારીને તારા ભાઈ અને ભાભી 4-5 દિવસ માટે ફરવા નીકળી ગયા હતા અને ઘરની ચાવી મારી પાસે રાખી ગયા હતા. આટલા દિવસો તે ખાધા પીધા વગર કેવી રીતે રહેશે એ વાતની તારા ભાઈ ભાભીએ જરાય ચિંતા ન હતી. ચાવી મારી પાસે હતી એટલે હું જઈને તારી મમ્મીને જમવાનું આપતી. તને શું લાગે છે કે તારા આવા ભાઈ ભાભીએ તારી મમ્મીનો ઈલાજ કરાવ્યો હશે? કહેતા કહેતા રમીલાબેનનો અવાજ પણ રૂંધાઈ ગયો. આ બધી વાતો સાંભળીને રીનાને દુઃખનું કોઈ ઠેકાણું ન રહ્યું અને તે ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી. રમીલાબેને એના આંસુ લૂછ્યા અને તેને પોતાના ઘરની અંદર આવવા માટે કહ્યું. એટલે રીના પોતાને સંભાળતા બોલી, ના આંટી, હું મમ્મીને તેમના પોતાના ઘરમાં લઈને આવી હતી જેથી તેમને કંઈક જૂની વાતો યાદ અપાવડી શકું. એટલે રમીલાબેન બોલ્યા, બેટા હવે આ ઘર તારી મમ્મીનું રહ્યું જ ક્યાં છે? આ ઘર તો વિદેશ જવાથી પહેલા તારા ભાઈ
અને ભાભીએ વેચી નાખ્યું હતું. આ સાંભળીને રીનાએ હેરાનથી ભર્યા સ્વરમાં કહ્યું, ભાઈએ આ મકાન વેચી નાખ્યું અને મને ખબર પણ નથી. પરંતુ પપ્પાના ગયા પછી મમ્મી આ મકાનની માલકીન હતી, તો ભાઈ આને કઈ રીતે વેચી શકે? એટલે રમીલાબેન બોલ્યા, અરે બેટા, તારી મમ્મીની એવી હાલત ક્યાં હતી કે કોઈ વાતનો વિરોધ કરી શકે? પરંતુ બેટા, એ તો દામિનીને પણ પોતાની સાથે જ લઈને ગયા હતા ને, તો પછી આ અહીં કઈ રીતે? રમીલાબેને પૂછ્યું. તો રીનાએ રડતા રડતા તેમણે બધી વાત જણાવી કે તેને તેની માં કઈ હાલતમાં મળી અને તેના પછી શું થયું. સાગરના કારનામાં સાંભળીને રમીલાબેન આશ્ચર્યચકિત રહી ગયા. પછી રીના બોલી, મારી મમ્મી અને પપ્પાના એક એક આંસુનો બદલો હું તેમના ગુનેગારો પાસેથી જરૂર લઈશ. એટલે રમીલાબેન બોલ્યા, બેટા, ક્યારેક કોઈ કામમાં અમારી કોઈ મદદ જોઈએ તો સંકોચ વગર કહી દેજે. એટલી જિંદા દિલ હતી મારી બહેનપણી દામિની, અને બિચારી ઉપર ખબર નહીં એવું શું થયું કે એની આવી હાલત થઈ ગઈ. દુઃખી મનથી રીના પોતાની મમ્મીને લઈને ઘરે પાછી આવી ગઈ. થોડા દિવસો વીત્યા તો રીનાનો ભાઈ સાગર પણ પોતાની પત્ની સાથે ભારત પહોંચી ગયો. તેમના રીનાના ઘરે પહોંચવાથી પહેલા રીનાએ પોતાની મમ્મીને એક રૂમમાં સંતાડી દીધી હતી. જ્યારે ભાઈ ભાભી ઘરે પહોંચ્યા તો રીના અને રાજ એવો વ્યવહાર કરી રહ્યા હતા કે જાણે તેમને કઈ ખબર જ ન હોય. હજી 5 મિનિટ પણ નહોતી થઈ કે સાગર બોલ્યો, રીના, પેપર્સ ઉપર સાઇન કરવા ક્યારે જવું છે? એટલે રાજે કહ્યું, અરે સાગર, તમે લોકો હમણાં જ તો આવ્યા છો, આ બધું કામ પણ થઈ જશે. એટલી પણ શું ઉતાવળ છે? કોઈ પરેશાની છે શું? પછી રીનાએ કહ્યું, હા ભાઈ, જરા થોડી વાર બેસીને ચા નાસ્તો તો કરી લો. એટલે સાગર બોલ્યો, અરે નહીં, ત્યાં મમ્મી એકલા છે અને મને તેમની ચિંતા થઈ રહી છે. હવે જેટલી સારી રીતે અમે તેમની સાર સંભાળ કરી શકીએ, આયાબેન તો નહીં કરે ને. અમે પોતાના માટે ચિંતિત નથી, બસ મમ્મીના કારણે ઉતાવળ કરી રહ્યા છીએ. પછી તેની પત્ની પારુલ બોલી, હા દીદી, તમારા ભાઈને તો મમ્મીની એટલી ચિંતા છે કે તેમના ખાવા પીવાથી લઈને દવાઓ સુધી બધું ધ્યાન પોતે જ રાખે છે. એટલા માટે તેમણે કાલ સવારની ફ્લાઇટની ટિકિટ પણ બુક કરાવી લીધી છે પાછા જવા માટે. તે જ સમયે રીના બોલી, હા ભાઈ, મમ્મીની ચિંતા થવી તો વ્યાજબી છે. એક કામ કર, મમ્મીને ફોન કરી લે અથવા તો વિડીયો કોલ જ કરી લે. તેમની સાથે વાત પણ થઈ જશે અને ખબર પણ પડી જશે કે તેઓ ઠીક ઠાક છે કે નહીં. એટલે સાગર હળબલાઈને બોલ્યો, અરે નહીં, આમ પણ મમ્મીની તબિયત ઠીક નથી રહેતી અને આ સમયે તે જમીને સૂઈ ગયા હશે. થોડી વાર પહેલા જ મેં આયાબેન સાથે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે મમ્મી અત્યારે સૂતા છે, તો પછી એમને ડિસ્ટર્બ શું કામે કરવા? હું પછી વાત કરાવી દઈશ. એટલે રીના બોલી, સાચે કેટલી ચિંતા છે તને મમ્મીની. ચલો, તારી આ ચિંતા તો હું જ દૂર કરી નાખું. તમે લોકો ભલે ના મળાવો, પણ હું તમને મમ્મી સાથે મળાવી દઉં છું. આટલું સાંભળતા જ સાગર અને તેની પત્ની હેરાન હતી. ક્યારેક રીના તરફ જોતા તો ક્યારેક એકબીજા તરફ. તે જ સમયે રાજ દામિની બેનને રૂમની બહાર લઈ આવ્યો. તેમને પોતાની સામે જોતા જ સાગર અને પારુલની આંખો ફાટેલી રહી ગઈ. તેમને પરસેવો વળવા લાગ્યો. એટલે રીના બોલી, અરે શું થઈ ગયું ભાઈ? તમે બંને આટલા ચોકી કેમ ગયા? તમને બંનેને શું લાગ્યું હતું કે આટલો મોટો કાંડ કર્યા પછી પણ તમે લોકો સહેલાઈથી બચી જશો? અરે ભાઈ, મમ્મીની કોઈ પોલિસી હતી જ નહીં. તે તો ફક્ત એક બહાનું હતું.
તમને બંનેને અહીં બોલાવવાનું. અને જુઓ, તમે લોકો પૈસાની લાલચમાં અહીં સુધી આવી પણ ગયા અને શું કામ ન આવે? રૂપિયાની લાલચમાં તો પોતાના મા બાપનું જીવવું પણ હરામ કરી નાખ્યું હતું. તો પછી વિદેશથી અહીં આવવું તો ઘણી નાની વાત હતી ને, નહીં સાગર? અને આમ પણ મમ્મીએ મને તમારા બંનેની હકીકત પહેલા જ જણાવી દીધી હતી. અને હવે તમે બંને વિદેશ નહીં, જેલમાં જશો, રીનાએ ઊંચા અવાજમાં કહ્યું. એટલે સાગર ગભરાઈને બોલ્યો, શું કહ્યું તે મમ્મીએ? તને અમારી હકીકત જણાવી, પરંતુ મમ્મી આ બધું તને કઈ રીતે કહી શકે? મમ્મી, શું તમને બધું યાદ આવી ગયું છે? એટલે રીનાએ કહ્યું, અચ્છા, તો એનો મતલબ એ છે કે તું માને છે કે આ આપણી મમ્મી છે. તો પછી હવે એ વાતનો પણ ખુલાસો કરીશ કે તે પોતાની જ માને આવી હાલતમાં મરવા માટે શું કામે મૂકી દીધી? શું તને મમ્મી ઉપર જરાય દયા ન આવી? આટલું સાંભળતા જ સાગરની નજરો નીચે ઝૂકી ગઈ. પછી રીના કડકડતા સ્વરમાં બોલી, ભાઈ, સાચું સાચું કહેજે, જેની સાથે આજ સુધી તું મારી વાત કરાવતો હતો એ મહિલા કોણ હતી? જેનો અવાજ બિલકુલ મમ્મી જેવો જ હતો. મારી પાસે તમારા બંને વિરુદ્ધ કંઈક એવા પુરાવા છે જેનાથી હું તમને બંનેને જેલની હવા ખવડાવી શકું. પછી તમે વિદેશ જવું તો દૂર એરપોર્ટ સુધી પણ નહીં પહોંચી શકો, પરંતુ જો હકીકત જણાવી દીધી તો કદાચ હું તમને માફ કરી દઉં. એટલે સાગરે કહ્યું, હું હંમેશાથી વિદેશમાં જઈને રહેવા માંગતો હતો અને આ વિશે મેં પપ્પાને વાત કરી અને તેમણે મકાન વેચવાનું કહ્યું, જેથી હું વિદેશ જવા માટે રૂપિયા ભેગા કરી શકું. તો પપ્પાએ સાફ શબ્દોમાં ના પાડી દીધી. અને જ્યારે પપ્પાનું અવસાન થયું તો તેના પછી મમ્મીની યાદશક્તિ પણ જતી રહી અને અમે આ જ વાતનો ફાયદો ઉપાડ્યો. વિદેશ જવા માટે મેં મકાન વેચવાનું નક્કી કર્યું. મમ્મીની વધતી ઉંમર અને બીમારીના કારણે તેમને સાચવવા અમારું કામ નહોતું. એટલા માટે મકાનના કાગળિયા પર તેમની પાસેથી સહી કરાવ્યા પછી અમે મકાન વેચી નાખ્યું અને વિદેશ જવાથી પહેલા મમ્મીને એક મંદિરની બહાર મૂકી આવ્યા. એટલે રીના બોલી, આટલું બધું કરતા તમને લોકોને જરાય પણ શરમ ન આવી? અરે, આ આપણી માં છે, તેને તમે અનાથની જેમ રસ્તા પર મરવા માટે મૂકી દીધી. જો આવી રીતે ચાલતું રહે તો એક દિવસ તે પણ આ દુનિયા છોડીને જતી રહે. અને તમે તો અમને એમ જ જણાવો કે મમ્મીના અંતિમ સંસ્કાર કરી નાખ્યા છે. શરમ આવે છે મને તને પોતાનો ભાઈ કહેતા પણ. અને હવે એ કહે કે આટલા દિવસોથી મમ્મીના અવાજમાં મારી સાથે કોણ વાત કરતું હતું? એટલે સાગરે કહ્યું, મારા મોબાઈલમાં મમ્મી દ્વારા ગાવામાં આવેલું એક ભજન રેકોર્ડર હતું. એ જ અવાજનો સેમ્પલ લઈને મેં એક વસ્તુથી આ બધું કર્યું હતું, જેથી તને કોઈ પણ જાતની શંકા ન થાય. પછી રીના બોલી, મને માફ કરી દેજે સાગર, હવે તો હું તમને બંનેને ક્યારેય પણ પાછા નહીં જવા દઉં, કેમ કે પોલીસ અહીં પહોંચી ગઈ છે અને હવે તમે બંને પોતાની સાચી જગ્યાએ એટલે કે જેલમાં જશો. આટલું સાંભળતા સાગર અને પારુલે એકબીજાને ત્યાંથી ભાગવાનો ઈશારો કર્યો. ભાગવા માટે જેવા તે લોકો સીડીઓ ઉતરતા લાગ્યા એ જ સમયે પારુલનો પગ લપસ્યો અને તે સીડીઓથી નીચે પડી ગઈ. તેને ગંભીર ઈજા આવી હતી, જેના કારણે તે ઊભી નહોતી થઈ શકતી. પીડાના કારણે તે રાડો પાડવા લાગી. ત્યારે જ સામે જોયું તો પોલીસ ઊભા હતા. પોતાના ભાઈ ભાભી સાથે વાત કરતા રીનાએ મોબાઈલમાં બધી વાતો રેકોર્ડ કરી લીધી હતી. બધું જ જણાવતા જ્યારે રીના પોલીસના હાથમાં તે મોબાઈલ દેવા ગઈ
ત્યારે જ તેની મમ્મીએ પારુલ તરફ ઈશારો કરતા જોરથી રાડ પાડી, આ જ છે, આ જ છે મારા પતિની કાતિલ. રીના, આણે જ તારા પપ્પાને સીડીઓથી નીચે ધક્કો માર્યો હતો, જેના કારણે તારા પપ્પાનો જીવ જતો રહ્યો. આ જ સ્ત્રીએ મારો હસતો રમતો પરિવાર ઉજાડી નાખ્યો. કહેતા કહેતા દામિનીબેન રડવા લાગ્યા. પોતાના મમ્મીની આ વાત સાંભળીને રીના સ્થાન પર થઈ ગઈ. મમ્મી, આ તમે શું કહી રહ્યા છો? શું પપ્પાને ભાભીએ માર્યા હતા? હા બેટા, તું નથી જાણતી કે તારા ભાઈ ભાભીએ અમારું જીવવું દુશ્વાર કરી નાખ્યું હતું. આ લોકો બધી સંપત્તિ હડપીને વિદેશ જવા માંગતા હતા, પરંતુ તારા પપ્પા જાણતા હતા કે એક વખત બધું જ તેમના નામ પર કરી દીધું તો આ લોકો અમને રસ્તા પર લઈ આવશે. તારા પપ્પાને પોતાના રસ્તામાંથી હટાવવા માટે તારી ભાભીએ તેમને હંમેશા માટે મોતની નીંદર સુવડાવી દીધા. આટલું સાંભળીને રીના અને રાજની આંખો ફાટેલી રહી ગઈ કે આખરે પોતાના શ્વાસ સાધવા માટે કોઈ આટલું નીચ કર્મ કઈ રીતે કરી શકે? પછી દામિનીબેન બોલ્યા, પરંતુ ઉપરવાળાની લાકડીમાં અવાજ નથી હોતો. આ જુલમી સ્ત્રીએ પોતાના સસરાને સીડીઓ પરથી ધક્કો માર્યો હતો અને જુઓ, આજે આ પોતે સીડીઓ પરથી પડીને ઈજાગ્રસ્ત થઈને પીડાના કારણે રાડો પાડી રહી છે. ઇન્સ્પેક્ટર સાહેબ, આ લોકોને સખતથી સખત સજા અપાવડાવજો. ત્યારે સાગર પોતાની મમ્મીના પગમાં પકડીને બોલ્યો, મને માફ કરી દો મમ્મી, હું ખૂબ જ મુશ્કેલીથી વિદેશમાં સેટલ થઈ શક્યો છું. બધું બરબાદ થઈ જશે. તે સમયે દામિનીબેને તેના ગાલ પર એક જોરદાર થપ્પડ મારી અને બોલ્યા, તમારા ગુનાઓની કોઈ માફી છે જ નહીં. તમે જે કંઈ પણ કર્યું છે તેની સજા તો તમને મળીને જ રહેશે. પોલીસે સાગરને એરેસ્ટ કરી લીધો અને પારુલને એરેસ્ટ કરતા પોલીસની દેખરેખમાં હોસ્પિટલમાં ઈલાજમાં માટે મોકલવામાં આવી. પછી રીના પોતાની મમ્મીને ગળે લગાડતા બોલી, મમ્મી, તમને બધું યાદ આવી ગયું? એટલે દામિનીબેન બોલ્યા, હા બેટા, પારુલને સીડીઓથી પડતા જોઈને મને ફરી એ વખત તે નજારો યાદ આવી ગયો, જ્યારે તેને તારા પપ્પાને સીડી પરથી ધક્કો માર્યો હતો અને તે સાથે જ બધી પાછળની વાતો પણ યાદ આવી ગઈ. એટલે રીના હસીને બોલી, મમ્મી, હવે ખુશીઓ મનાવવાના દિવસો આવી ગયા છે તો ભૂલી જાઓ ને બધી વાતોને. રીનાની વાત સાંભળીને તેના બંને બાળકો બોલ્યા, અરે મમ્મી, હમણાં તો નાની માને બધું યાદ આવ્યું છે અને તમે કહો છો કે ભૂલી જાઓ. બાળકોની વાત સાંભળીને રીના પોતાના કપાળ પર હાથ રાખતા બોલી, અરે મારો મતલબ છે કે જૂની કડવી યાદોને ભૂલી જાઓ. આ વાત પર તે બધા હસી પડ્યા. તો મિત્રો, આજની વાત આ કેવી લાગી અને તમારે શું કહેવું છે કોમેન્ટ કરીને જણાવશો. અને પસંદ આવ્યું હોય તો લાઈક કરી શેર કરવા વિનંતી. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી. તો મિત્રો, તમારા સપોર્ટની ખાસ જરૂર છે, તો જેટલો બને એટલો સપોર્ટ કરો. બસ ખાલી એક લાઈક કરવાની છે અને જેટલો બને એટલો વિડીયોને શેર કરવાનો છે તમારા મિત્રો સુધી. અને હા, કમેન્ટમાં એક હાઈપ કરી દેજો એટલે અમને આનંદ, એટલે આગળની વાર્તા લખવામાં અને લાવવામાં અમને ઉત્સાહ મળે. તો મિત્રો, થોડુંક અમારું પણ કામ કરો એટલે અમે તમારા હાટું દરરોજ નવી નવી સારી સારી વાર્તાઓ લાવતા રહીએ. બસ થોડુંક અમથું કામ કરી દો. બસ એક આંગળી અડાડવાની જ વાત છે મિત્રો.